હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, જે છે મધ્યક, મધ્યસ્થ અને બહુલક. એટલે આપણે મધ્યક ભણીએ કે મધ્યક છે શું. મધ્યકને આપણે લખાય છે આવી રીતે x અને ઉપર 12. આ રીતે આપણે શું લખીએ તો કે મધ્યક લખીએ. મધ્યક એટલે શું થાય તો કે મધ્યક એટલે કે સરેરાશ. જે આપણે ગયું ચેપ્ટર ભણ્યા સરેરાશ, બસ જે રીતે તમે સરેરાશ કાઢતા હતા એ જ રીતે મધ્યક કેલ્ક્યુલેટ કરવાનું. મધ્યક તો બધાને જ આવડતું હોય કે કયા લેક્ચરમાં આપણે જેમ સરેરાશ ભણ્યા તેમ જ આપણે મધ્યક ભણવાનું છે. ઓકે, શું કીધું છે તો કે પ્રથમ 5 વિભાજ્ય સંખ્યાઓના મધ્યક અને પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાઓના મધ્યકનો તફાવત શોધો. પહેલા પ્રથમ 5 વિભાજ્ય સંખ્યા આપણે લઈએ તો કે 4, 6, 8, 9 અને 10. ઓકે, હવે એને છેદમાં 5. ઓકે, 6 4 10 ને 10 20 ને 29 37. 37 ના છેદમાં 5. 5 સત્તા 35, 36, 37, બે વધી પડી, અહીંયા પોઈન્ટ, અહીંયા 0 આવી જાય તો 5 ચોક ને 20 એટલે કે 7.4 થયું. પછી શું કીધું પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યા તો કે 2, 3, 5, 7 વત્તા 11 છેદમાં 5 એટલે કે 28 અને એના છેદમાં 5. 55 25, 26 27 28 એટલે કે 3 વધી આવશે, 0 પોઈન્ટ કરી એટલે 5 6 30 એટલે શું આવ્યું 5.6. હવે બેનો તફાવત કીધો છે એટલે કે 7.4 માઈનસ 5.6. ઓકે, એટલે શું આવશે આપણે કરીએ તો કે 7.4 અને 5.6. ઓકે, અહીંયા 6 અહીંયા વધી એટલે કે થશે 8 પોઈન્ટ, 6 માં થઈ જાય તો 5 એટલે કે 1.8. એટલે આપણો આન્સર શું થશે તો કે 1.8. ઓકે, શું કર્યું જો મધ્યક ગોતવાનો હતો એટલે મેં શું કર્યું જેમ સરેરાશ ગોતી એમ જ મારે શું ગોતવાનું મધ્યક ગોતવાનું. ઓકે, આ જોઈએ m+3 m+5 એનો મધ્યક શોધવાનો છે. આ બધાનો સરવાળો કરવો પડશે. m+3 m+5 m+6 m+9 m+12 ને ભાગ્યા 1 2 3 4 અને 5. ઓકે, તો 1 2 3 4 ને 5 એમ છે પ્લસ 5 6 7 8 14 16 26 થશે 35 ભાગ્યા 5. ઓકે, હવે આમાંથી હું શું કરીશ તો કે 5 કોમન કાઢી લઈશ તો કે m પ્લસ શું થઈ જશે તો કે 7 થઈ જશે, છેદમાં શું થશે તો કે 5. ઓકે, હવે આ 5 5 તો ઉડી ગયા એટલે મારો આન્સર શું થઈ જશે m + 7 એટલે કે મારો મધ્યક શું થશે તો કે m + 7. ઓકે, હવે આપણે જોઈએ મધ્યસ્થ. મધ્યકમાં આપણે કઈ વધારે કરવાનું હતું નહીં, કેમ કે મધ્યક એટલે શું હતું તો કે જે સરેરાશ આપણે શીખ્યા એ જ. ગયા લેક્ચર આપણે આખો સરેરાશ જ શીખ્યા છીએ. ઓકે, મધ્યસ્થ એટલે થાય છે m. એને શું લખાય એમ, આપણે મધ્યકને શું લખતા હતા x બાર લખતા હતા. ઓકે, એ જ રીતે મધ્યસ્થને શું લખાય છે તો કે m. ઓકે, તો કે આપેલા બધા જ અવલોકનોને ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવીને મધ્યસ્થાને આવતા અવલોકનને મધ્યસ્થ કહેવાય. ઓકે, એક્ઝામ્પલ થી સમજીએ આપણે. પહેલા શું કરવાનું તો કે આને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું. તો આપણને ચડતા ક્રમમાં વધુ ઈઝી લાગે તો કે 12 13
17, 27 અને 35. આ બધાની વચ્ચે શું આવે છે તો કે 17. તમારો આન્સર શું થશે તો કે 17 મારો આન્સર થશે. ઓકે, હવે કાલે મેં તમને જે સૂત્ર આપ્યું હતું, એક જ મિનિટ વેઇટ કરજો. ઓકે, હવે આ જે 3 ને 2 5 અવલોકનો છે, તો એકી સંખ્યાનું અવલોકન મધ્યસ્થ શોધવું હોય તો એની માટેનું સૂત્ર છે m ઇઝ ઇક્વલ ટુ n પ્લસ 1 અપોન 5 અપોન 2. સોરી. ઓકે, તો આપણે શું શોધવું છે? m શોધવાનો છે, મધ્યસ્થ છે એટલે. ઓકે, તો આ n એટલે કે કેટલી સંખ્યા છે તો કે ટોટલ 5 સંખ્યા છે, તો કે 5 વત્તા 1 છેદમાં 2 એટલે કે 5 ને 1 6 છેદમાં 2, તો કે 2 તેરી 6. તો કે ત્રીજું અવલોકન છે ને એ તમારો આન્સર. આ પહેલું અવલોકન, બીજું અવલોકન, આ શું છે? ત્રીજું અવલોકન, એટલે કે 17 તમારો આન્સર થયો. એમાં તમારે ચડતા ક્રમમાં તો લખવું જ પડે. ઓકે, આ છે એકી સંખ્યાનું અવલોકન હોય ત્યાર માટેનું સૂત્ર. ઓકે, નેક્સ્ટ જોઈએ. આપણને સંખ્યા આપીશ તો પહેલા આપણે ચડતા ક્રમમાં લખીએ 8, 12, 13, 17, 20, 24. હવે તમે જુઓ તો આમાં તો બેકી સંખ્યા છે અને વચ્ચે તો અહીંયા કાંક વચ્ચે આવતું હશે. ઓકે, તો તમે આપણે જે વચ્ચે લાવવા માટે જેમ સરેરાશ શોધતા હતા કે મધ્યક શોધતા હતા, એ રીતે તમે કરી શકો કે 13 વત્તા 17 છેદમાં 2, કે 7 ને 3 10 0 અહીંયા વધે એટલે કે 30 છેદમાં 2 એટલે કે 15 દુ 30. આ બેની વચ્ચે શું હશે? 15. એટલે કે મારો મધ્યસ્થ શું થશે તો કે 15 મારો મધ્યસ્થ થશે. ઓકે, હજુ એક એક્ઝામ્પલ જોઈએ. તો કે 23, 45, 17, 28 અને 37 એનો મધ્યસ્થ શું થાય? એટલે તમે ટ્રાય કરો, પછી હું તમને. ઓકે, પહેલા શું કરવાનું? ચડતા ક્રમમાં ગોઠવ્યું 17, 23, 28, 37 અને 45. તો વચ્ચે શું આવ્યું તો કે 28. તમારો મધ્યસ્થ શું થશે તો કે 28 થશે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો કે બહુલક. તો બહુલકને શું લખાય તો કે z તરીકે લખાય. બહુ એટલે શું છે? બહુ. બહુ એટલે શું તો કે સૌથી વધુ. આપણે કહીએ ને જે સૌથી વધુ વખત આવતા અવલોકનને બહુલક કહેવાય. ઓકે, ફોર એક્ઝામ્પલ, ઓકે, આવી રીતે આપે છે ને, એમાં તમને એમ કીધું છે કે બહુલક ગોતો. તો તમે જુઓ 1 છે એ 2 વાર આવે છે, 3 છે એ 2 વાર આવે છે, હવે 2 છે એ 1, 2, 3 અને 4 વાર આવે છે. આપણો આન્સર શું થશે? 2. કેમ કે 2 છે એ શું આવ્યું? સૌથી વધુ વખત આવ્યું. ઓકે, હવે તમને એવું કીધું કે 2, 3, 4, 5, 2, 3 આવી રીતે હોય તો કે આ 2 છે એ 2 વાર આવ્યું, 3 છે એ 2 વાર આવ્યું. તો હવે તમને કેમ ખબર પડે કે કયું બહુલક છે? તો એની માટેનું સૂત્ર છે તો કે z ઇક્વલ ટુ
m z is equal to 3m minus 2x બાર. m એટલે શું? તો કે મધ્યસ્થ. x બાર એટલે શું? તો કે મધ્યક. પહેલા શું કરવાનું? તમારે મધ્યક ગોતવાનો, મધ્યસ્થ ગોતવાનો ને એ બેનો આન્સર આવે એ આ સૂત્રમાં મૂકી અને તમારે આન્સર લાવવાનો, એટલે કે બહુલક ગોતવાનું. એક્ઝામ્પલ ઉપરથી જોઈએ. તમે આમાં જુઓ કે 4 1 2 અને 3 વાર આવે છે. 4 છે એ 3 વાર આવે છે. 5 છે એ પણ 3 વાર આવે છે. 5 એ નહીં, પેલા આપણે ઈઝી વાળું કરીએ. તો કે 6 છે 1 2 3 અને 4 વાર આવે છે. 6 છે એ કેટલી વાર આવે છે? તો કે 4 વાર. 2 છે એ કેટલી વાર આવે છે? તો કે 2 વાર. 3 છે એ કેટલી વાર આવે છે? તો કે 2 વાર. તો જુઓ તો કે સૌથી વધુ વખત શું આવે છે? તો કે 6, એટલે કે આપણો આન્સર શું થઈ જશે? 6. જ્યારે ખબર જ છે કે 6 છે એ સૌથી વધુ વખત છે, તો એ 6 છે એ તમારો શું થઈ જાય? આન્સર થઈ જાય. ઓકે, હવે આમાં જોઈએ તો કે 4 5 8 9 એમાં આપણે જોયું હતું કે 4 છે એ 3 વાર આવે છે. 5 છે એ તે 3 વાર આવે છે. 1 2 અને 3 વાર 5 આવે છે. 2 3 3 વાર આવે છે. એટલે હવે શું કરવું પડશે? સૂત્ર મૂકવું પડશે. કયું હતું? કે z is equal to 3m minus 2x બાર. એ આપણું સૂત્ર હતું. તો કે હા, હવે પહેલા શું કરશું? તો કે m ગોતશું. ઓકે, એમ ગોતવા માટે શું કરશું? પહેલા બધી જે સંખ્યા છે એને ચડતા ક્રમમાં ગોઠવશું. તો કે 3 4 4 4 5 5 5 7 8 અને 9. અહીંથી 4. હવે 5 અને 5 ની વચ્ચે જે સંખ્યા હશે આ બેની વચ્ચે એ હશે મધ્યસ્થ. તેની માટે હું શું કરીશ? તો કે 5 + 5 upon 2, એટલે કે 10/2. ઓકે, એટલે કે 5 મારો આન્સર થશે. ઓકે, એમ મને શું મળ્યો? તો કે 5 મળ્યો. હવે જોઈએ તો કે આપણે શું ગોતવાનું છે? x બાર. x બાર ગોતવા માટે શું કરવું પડશે? આ બધાનો સરવાળો કરવો પડશે. 3 4 4 4 આ બધા 5 5 5 7 8 9 ને કેટલી સંખ્યા છે? 4 5 6 7 8 9 ને 10 સંખ્યા છે. આ બધાનો તમે સરવાળો કરો એટલે શું થાય છે? 54/10, એટલે કે 5.4. હવે આ 5 અને 5.4 ને હું શું કરીશ? તો કે સૂત્રમાં મૂકીશ. તો કે 3 કૌંસમાં 5 -2 અને 5.4, કે 5 તેરી 15 માઇનસ 5 દુ 10 અને 4 દુ 8. 15 માંથી 10 જાય તો કે 5 વધે અને 5 માંથી 0.8 જાય તો કે 4.2 વધે. મારો z શું થશે? તો કે 4.2. આનો બહુલક શું થશે? તો કે 4.2. ઓકે, હવે આમાં જોઈએ તો કે 3 છે એ 2 વાર છે. તો કે હા. 7 છે એ 2 વાર છે. તો કે હા, એટલે કે 3 2 વાર આવે છે અને 7 તે 2 વાર આવે છે. અને સૂત્ર મૂકીને આપણે કરવું પડશે. તો પહેલા તમે ટ્રાય કરો. પહેલા શું કરવાનું? m ગોતો, પછી x બાર ગોતો અને પછી સૂત્રમાં કિંમત મૂકી દો. સૂત્ર છે 3m - 2x બાર. પહેલા તમે ટ્રાય કરો અને પછી હું તમને ઓકે, પહેલા એમ ગોતીએ તો કે પહેલા ચડતા ક્રમમાં લખવું પડશે. તો કે 2 3 3 4 5 2 3 3 4 5 7 7 9. ઓકે, 4 ને આ 4, એટલે કે અહીંયા કાંક
મધ્યમાં આવશે. હવે 4 પછી 5 છે એટલે મધ્યમાં શું આવે તો કે 4.5. એ તો બધાને ખબર જ હશે. મારો મધ્યસ્થ શું થયો તો કે 4.5 એટલે કે 3 કૌંસમાં 4.5 - 2 x બાર ગોતીએ તો કે આ બધાનો સરવાળો કરવાનો. બધાનો સરવાળો કરીએ x બાર એટલે કે શું આવે છે 40. 40 ભાગ્યા કેટલી સંખ્યા છે 4 ને 4 8. તો કે 8 પંચા 40. તો કે x બાર ની જગ્યાએ શું લખશું તો કે 5. ઓકે. હવે 5 તેરી 15 નો પાંચડો વધી પડી 1, 4 તેરી 12 અને 1 13. 13.5 - 5 દુ 10. 13 માંથી 10 જાય એટલે કેટલા રહે 3 અને 0.5 એટલે કે મારું બહુલક એટલે કે z શું થશે તો કે 3.5. આઈ હોપ કે બધાને મધ્યક, મધ્યસ્થ અને બહુલક આવડ્યું હશે. મધ્યક એટલે કે શું ગોતવાનું હતું કે સરેરાશ જ ગોતવાની હતી. મધ્યસ્થ એટલે કે એમ માં શું કરવાનું હતું તો કે ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવી અને વચ્ચે જે આવતું હોય એને કહેવાય મધ્યસ્થ. ઓકે. મધ્યસ્થ એટલે બધાને ખબર છે મધ્યમાં હોય ઈ. અને જ્યારે મધ્યમાં હોય હવે એનું એકી બેકીનું સૂત્ર હોય છે. મેં તમને એકીનું આપ્યું પણ એ યાદ રાખવાની તમારે જરૂર નથી. વચ્ચે જે આવે ને એની વચ્ચેનો તમે સરેરાશ ગોતી લ્યો ને એટલે તમને વચ્ચે શું આવે છે એની ખબર પડી જાય. ઓકે. એટલે એ પ્રમાણે તમને મધ્યસ્થ ખબર પડી ગઈ. ઓકે. આ જો આ બે તમને આવ્યું ફોર એક્ઝામ્પલ આ 4 ને 5 ની વચ્ચે તમને ન ખબર પડી 4.5 કેવી રીતે આવ્યું તો શું કરવાનું એની સરેરાશ ગોતવાની. સરેરાશ કેમ ગોતતા હતા આપણે 4 + 5 એ બેનો સરવાળો કરી વચ્ચે છેવટમાં શું આવે બે સંખ્યા છે એટલે કે 2. 5 ને 4 9. 9 ભાગ્યા 2. હવે તમે 9 ભાગ્યા 2 કરો ને 2 ચોક 8 1 અહીંયા પોઈન્ટ અહીંયા 0 તો કે 2 પંચા 10 તો આવી ગયું 4.5. ઓકે. એટલે કે વચ્ચે જો બે સંખ્યા આવે એની વચ્ચેનો તમારે ગોતવું હોય તો એ બે સંખ્યાની શું કરવાની સરેરાશ ગોતી લેવાની. ઓકે. x બાર તો સરેરાશ ગોતતા આવડે કે બધાનો સરવાળો અને છેદમાં જેટલી સંખ્યા હોય ઈ. અને ઈ જે બે મળી જાય એટલે ઈ આ તમારે આ સૂત્ર જ છે 3m - 2x બાર. ઈ સૂત્રમાં કિંમત મૂકી અને તમારે સોલ્વ કરી નાખવાનું એટલે કે તમારું બહુલક મળી જશે જે થાય છે z. ઓકે. થોડીક પ્રેક્ટિસ કરજો એટલે ખૂબ જ ઈઝી છે અને બધાને આવડે. મીન્સ કે ગ્રીપ આવી જાય કે કઈ રીતે કરવું અને સ્પીડ પણ આવી જાય એટલે ઘરે પ્રેક્ટિસ કરજો. આજનો આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન.